ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન અને જે ખેડૂતોને ખૂબ હેરાન કરી રહ્યો છે એટલે કે કમોસમી વરસાદ. આ વખતે નવરાત્રી ઉપર જે આગોતરો પાક હતો એને પણ કમોસમી વરસાદે બગાડ્યો છે અને ત્યાર પછી જે છે દિવાળી આસપાસ ખેડૂતોને આશા હતી કે પાછોતરો પાક બચી જશે. તો દિવાળી આસપાસ પણ કમોસમી વરસાદ થયો અને ખેડૂતો ખૂબ હેરાન થયા. ચોમાસુ પાક તો સંપૂર્ણ નિષ્ફળ ગયો જ છે, પરંતુ હવે શિયાળુ પાકની જે ઉમ્મીદ લગાવીને ખેડૂતો બેઠા હતા, એ શિયાળુ પાક ઉપર પણ હવે માવઠાનો માર પડી રહ્યો છે. ખાસ કરીને ચણા, જીરું અનેક પાકો છે. એમાં ચણામાં જ્યારે કમોસમી વરસાદ થતો હોય ત્યારે જે ખારાશ હોય એ ધોવાઈ જતી હોય છે. ત્યારે આ વખતે કમોસમી વરસાદ ફરીથી ખેડૂતોને શિયાળાની શરૂઆતમાં અને નવા વર્ષની શરૂઆતમાં હેરાન કરી રહ્યો છે. ખાસ એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. કમોસમી વરસાદને લઈને જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને હજુ કેટલાય દિવસ સુધી કમોસમી વરસાદ પડી શકે છે, શું છે આગાહી, એના વિશે વિશેષ ચર્ચા કરવા આપણી સાથે ગુજરાતના પ્રખ્યાત જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશ ગોસ્વામી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર. જી નમસ્કાર. પરેશભાઈ, ખાસ કરીને જે અત્યારે કમોસમી વરસાદનો જે રાઉન્ડ જોવા મળી રહ્યો છે, પોરબંદર છે, કચ્છ છે અને ગઈકાલે રાજકોટમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ ન કહી શકાય, ચોમાસામાં જેટલો વરસાદ પડે છે એટલો જ વરસાદ પડી રહ્યો છે. શું કહેશો એને લઈને? ચોક્કસથી આમ જોવા જઈએ તો બેન, અત્યારે આપણે જે શિયાળાની સિઝન ચાલે છે એટલે સ્વાભાવિક રીતે ઠંડીનું પ્રમાણ વધારે હોય અને અત્યારે કમોસમી વરસાદ છે એની અપેક્ષા કોઈ પણ ખેડૂત ન રાખી શકે. પણ આ તો કુદરતી છે. ઘણી વખત આપણે હવામાનમાં અચાનક પલટો આવતો હોય, અમુક જે પેરામીટરો સેટ થાય એને કારણે વાતાવરણ છે બદલાતું હોય છે. આમ જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર જેટલી નોર્મલ ઠંડી પડવી જોઈએ એ નોર્મલ કરતા ઠંડીનું પ્રમાણ પણ થોડુંક ઓછું રહ્યું હતું. જોકે હવે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે જે WD જેને કહે છે, પશ્ચિમી વિક્ષોભ કહે છે, એક પછી એક પસાર થવાનું ચાલુ થયું છે. જેની અંદર ખાસ કરીને અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાયેલો છે. એટલે ગુજરાત સુધી ટ્રફ લંબાયો છે એને કારણે આ 2 દિવસથી આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું જોઈ રહ્યા છીએ. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થાય છે ત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપર બરફવર્ષા થાય ને અત્યારે આપણે શિયાળા દરમિયાન ઉત્તર અને ઈશાનના પવનો હોય જેને કારણે આપણે ગુજરાતની અંદર ઠંડી આવતી હોય છે. પણ આ વર્ષે પ્રથમ અવળું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું ને એ ડિસ્ટર્બન્સનો જે ટ્રફ હતો એ ગુજરાત સુધી લંબાયો. એટલા માટે જ અમે લગભગ 25 તારીખથી 25 ડિસેમ્બરથી ચેતવણી આપતા હતા કે આવનારા દિવસમાં એક ફરી માવઠું થાય તેવી સંભાવનાઓ છે, જેમાં 31 અને 1 એટલે આમ જોવા જઈએ તો બેન, ગયા વખતે જે માવઠું હતું એ 24 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધીનું હતું અને એ ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું હતું. આ માવઠું એટલું તીવ્ર નથી, છતાં પણ આ માવઠું છે એને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની જાય એવા વરસાદ ચોક્કસથી અમુક વિસ્તારમાં પડ્યા છે. જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સૌથી વધારે તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી. પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે વિસ્તારો, એ વિસ્તારમાં ગઈકાલે માવઠાના વરસાદો જોવા મળ્યા. હવે આજની તારીખે વાત છે, આજે 1 જાન્યુઆરી છે. આજે જે વરસાદ છે એ છૂટા છવાયા હશે. જોકે ગઈકાલ કરતા આજની તારીખે વરસાદની તીવ્રતા ઓછી હશે પણ વિસ્તારની દ્રષ્ટિએ વધારે હશે. આજે મોડી રાત સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગો છે, કચ્છના છૂટાછવાયા વિસ્તારો, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર છૂટાછવાયા કોઈ ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી અને વાપી આ 3 જિલ્લા એવા છે કે ત્યાં છૂટાછવાયા હળવાથી એકદમ સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર પ્રોપર અમદાવાદથી લઈ ધોળકા, ધંધુકા અને આણંદ, નડિયાદ જેવા વિસ્તાર સાથે સાથે વડોદરા જિલ્લાની અંદર પણ ઝાપટાની શક્યતાઓ છે. થોડીક તીવ્રતા આજે મોડી રાત સુધીમાં રહેશે તો એ હશે મધ્યપ્રદેશ બોર્ડરે, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો. ત્યાં મોડી રાત સુધીમાં ગમે ત્યાં વરસાદ છે હજુ તીવ્રતા સાથે પડી શકે છે. અને બેન, મહત્વની વાત એ છે કે આ વરસાદ છે આને કારણે ઘણું બધું નુકસાન તો થશે, પણ આ વરસાદ છે આમાં ગાજવીજ નહીં જોવા મળે, કેમ કે આ છે એ એકદમ લો લેવલેથી આ ટ્રફ પસાર થઈ રહ્યો છે. 700 HPA લેવલથી આ પસાર થઈ રહ્યો છે. એટલે આની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ નથી. એટલે ગાજવીજનું પ્રમાણ નહીં જોવા મળે. સાથે પવનની ઝડપ છે એ નોર્મલ જ રહેવાની છે. નહીંતર જો આમાં ઘણી વખત બને એવું કે ગાજવીજ અને પવન સાથે વરસાદ આવી જાય તો પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન વધી જતું હોય છે. પણ આમાં પવનની શક્યતાઓ ઓછી છે. બીજા નંબરની અંદર આ ટ્રફ છે
એ ગઈકાલથી ગુજરાતને અસર કરી રહ્યો છે. આજે મોડી રાત સુધી આની અમુક અમુક વિસ્તારમાં અસર થશે. ત્યાર પછી આ ટ્રફ છે એ પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ તરફ નીકળી જશે. લગભગ મારું અનુમાન છે ત્યાં સુધી આજે મધ્યરાત સુધીમાં આ જે ટ્રફ છે એ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાત છે મધ્યરાતથી આ ટ્રફની અસરમાંથી મુક્ત થશે અને આવતીકાલથી પછી આપણે કોઈ માવઠાની સંભાવનાઓ નથી. પછી આવતીકાલથી આપણું વાતાવરણ છે એ રેગ્યુલર જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ બેન. પરેશભાઈ, ખાસ કરીને હવામાન નિષ્ણાતની સાથે સાથે તમે અનેક ખેડૂતોને મળો છો. ખેડૂતો તમને ફોન કરીને જે તે વિસ્તારની માહિતી પણ આપતા હોય છે. આ કમોસમી વરસાદને કારણે કયા કયા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે? બેન, કમોસમી વરસાદ છે દરેક પાકને નુકસાન કરે. સામાન્ય રીતે જોવા જઈએ તો માનવ સભ્યતાની અંદર પણ કમોસમી વરસાદને કારણે બીમારી ફેલાતી હોય છે. તો પાક છે એના ઉપર તો સ્વાભાવિક રીતે ખુલ્લા ખેતરમાં છે, નીચે ધરતી ઉપર ખુલ્લો આકાશ, એની ઉપર કોઈ પ્રોટેક્શન નથી, તો સ્વાભાવિક એને નુકસાન તો થવાનું છે. એટલે આમ જોવા જઈએ તો ઘઉંના પાક હશે એમાં પણ નુકસાન થશે. ચણા છે, ધાણા છે, જીરું છે, આ તમામ પાકની અંદર નુકસાન થઈ શકે છે. ખાસ કરીને સૌથી વધારે સેન્સિટિવ પાક જેને આપણે કહીએ છીએ એ હોય છે જીરુનો પાક. જીરુની પાકની અંદર અત્યારે જોવા જઈએ તો ફ્યુઝેરિયમ બ્લાઇટ નામની અત્યારે ડિઝીઝ ઓલરેડી છે. એટલે કે જે સુકારો વગેરે આપણે જોવા મળતું હશે. અત્યારે જે ખેડૂત એમની ભાષામાં સામાન્ય સુકારો કે છે ફ્યુઝેરિયમ છે. અને આ ફ્યુઝેરિયમને કારણે જે આ સુકારો હતો, હવે આ વરસાદ પડ્યો છે એટલે આ સુકારામાં વધારો થશે. જે ચણાની અંદર પણ જે ક્ષાર હતો આપણે શરૂઆતમાં તમે જણાવતા હતા એ ધોવાઈ જાય તો એની અંદર ફ્લાવરિંગમાં પણ પછી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓને આપના માધ્યમથી મારી એ પણ અપીલ છે કે જે વિસ્તારની અંદર માવઠાનો વરસાદ થયો હોય એ વિસ્તારની અંદર ખેડૂતોએ કુવા અથવા તો બોરનું પાણી એક વખત પીવડાવી દેવું, પાલર પાણી આપવું. કેમ કે આ જે પાણી હોય છે એકદમ ડિસ્ટિલ વોટર જ હોય છે આમ તો જે વરસાદનું પાણી હોય છે, પણ હવે એ ઠંડુ પણ હોય છે. અને હવે ઠંડુ પાણી જ્યારે પણ પાક ઉપર પડે શિયાળાની અંદર તો એ પાકમાં ડિઝીઝ વધારે લાગતી હોય છે. એટલે ડિઝીઝથી બચાવવા માટે આપણે અત્યારે પાલર પાણી આપવું જરૂરી છે. જે વિસ્તારમાં ખેડૂતોને પોતાના ખેતરમાં વરસાદ પડ્યો હોય તો એવા ખેડૂતોએ પાલર પાણી પીવડાવી દેવું, જેથી કરીને પાકમાં રોગ છે એનું પ્રમાણ ઓછું રહે. આવી મારી એક આપના માધ્યમથી ખાસ અપીલ રહેશે. એક હવામાનની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછવા માંગુ છું પરેશભાઈ, કે ગઈ વખતે આપણે જોયું કે હોળી પછી પણ આશરે મે મહિનામાં શરૂઆતમાં જ એવા કમોસમી વરસાદ થયા કે જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય. તો આ વખતે હોળી સુધી કેટલાક માવઠા થઈ શકે છે, શું લાગે છે તમને? કેમ કે આગાહી કરવી અત્યારથી અઘરી છે, પરંતુ સામાન્ય અંદાજ કે કેટલા માવઠા થઈ શકે હોળી સુધી, હજુ કેટલા રાઉન્ડ જોવા મળી શકે? આમ તો બહુ વધારે નથી, પણ એક જાન્યુઆરી મહિનાનો આજે પ્રથમ દિવસ છે બેન, તો જાન્યુઆરી મહિનાની જ વાત કરતા હું આપને જણાવું. જાન્યુઆરી મહિનાની અંદર આમ તો આજે 1 તારીખે વરસાદ પડવો એટલે ભલે આજે એક દિવસ પડે પણ જાન્યુઆરીમાં વરસાદ પડ્યો આવું તો ચોક્કસથી ચોપડે નોંધાઈ ગયું છે કે જાન્યુઆરી સંપૂર્ણ 31 દિવસ કોરા નથી ગયા, એક દિવસ વરસાદ પડી ગયો છે. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય પછી આની પાછળ બીજું પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના જે રાજ્યો છે એના ઉપરથી લગભગ 13, 14 અથવા તો 15 જાન્યુઆરી આસપાસ પસાર થવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એનો ટ્રફ છે એ ગુજરાત સુધી ન આવે. નકર જો એનો ટ્રફ પણ જો ગુજરાત સુધી લંબાશે તો પછી આપણે મકર સંક્રાંતિ ઉપર કદાચ માવઠું થઈ શકે છે. પણ અત્યારથી થોડુંક વહેલું રહેશે, કેમ કે એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઘણી વખત એની દિશા બદલતું હોય અને મને જ્યાં સુધી અત્યારે મારા અનુભવ પ્રમાણે લાગી રહ્યું છે ત્યાં સુધી લગભગ આપણે એમાંથી બચી જશું. પણ 15 તારીખ આસપાસ પણ કદાચ આપણે એક ખતરો રહેલો છે. કદાચ માવઠું થાય, માવઠું ન થાય તો વાદળછાયું વાતાવરણ તો ચોક્કસથી થશે. અને એ પછી પણ હોળી સુધીમાં બીજું એકાદ માવઠું થાય તેવી શક્યતા માનીને ચાલવાનું છે. કેમ કે અત્યાર સુધી જે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જે સ્નોફોલ થવો જોઈએ એ સ્નોફોલ નોર્મલ કરતા ઓછો થયો છે ઉત્તરમાં. અને એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા એની સંખ્યા પણ ઓછી હતી અને તીવ્રતા પણ ઓછી. હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ છે એ સૌથી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે. જેવી રીતે અત્યારે એક થઈ રહ્યું છે એને કારણે પણ માવઠું થયું, આવનારા દિવસમાં પણ આવા જ WD પસાર થવાના છે. એટલે હજુ આપણે 15 જાન્યુઆરી આસપાસ ખતરો છે અને બીજો ખતરો એના પછી પણ એક ખતરો રહેલો છે. એટલે ચોક્કસથી એક વાત બાકી છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ, બાકી ટાળી તો ન શકીએ, પણ જો આવું કંઈ થવાનું હશે તો ચોક્કસથી આપણા માધ્યમથી માહિતી આપવામાં આવશે. પરેશભાઈ, પહેલાના સમયમાં આપણા વડીલો જે છે દિવાળીના દનિયા જોતા, અલગ અલગ કસ કાતરા આધારે આગાહી કરતા. આ વર્ષે ડિસેમ્બરમાં જેવી ઠંડી પડવી જોઈએ એવી ઠંડી નથી પડી. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ત્યારે શું લાગે છે આવનારા ચોમાસા ઉપર આ વર્ષે જે ઠંડી ઓછી પડી રહી છે એની કોઈ અસર થશે?
બેન, પહેલી વાત તો એ છે કે પહેલાના સમયમાં જે કશ કાતરા જોતા આજે પણ એમાં ઘણું બધું તથ્ય રહેલું છે. પણ હવે એવું છે કે હવે તો આખું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સામે ઝઝૂમી રહ્યું છે. એટલે હવે અત્યારે જે કુદરતી લક્ષણો જે આપણે બતાવતું હોય કશ કાતરા વગેરે, હોળીનો પવન છે, અખાત્રીજનો પવન છે, ચૈત્રી દનૈયા છે, હવે આના આધારે આપણે ચોમાસામાં ઘણી વખત એ પ્રમાણે ઊભું નથી પણ રહેતું, ઘણી વખત એમાં ફેરબદલ થતા હોય છે. આ વર્ષની વાત કરવા જઈએ તો દિવાળી પછી માત્ર 5 દિવસ માટે આપણે કશ કાતરા જોવા મળ્યા હતા. એ પછી માવઠું થયું એટલે એ કશ ફેલ ગયા ગણાય, અને એ પછી લાંબો સમય સુધી કોઈ કશ ન થયા. એ પછી થોડાક સમય માટે આપણે 22 આસપાસ આપણે જે કશ જોવા મળ્યા હતા, અને પાછું આ માવઠું આવી ગયું. એટલે જો એ પ્રકારે જોવા જઈએ તો પછી વર્ષ છે એ થોડુંક આપણે શરૂઆતમાં નબળું બતાવે છે. પણ હું આપને એક બીજી માહિતી ઇન્ટરેસ્ટિંગ આપું છું. બેન, આમાં એવું નથી કે કશ કાતરા જો સારા હોય તો જ વર્ષ સારું થાય. માની લઈએ કે કશ કાતરાના આધારે ચોમાસું આપણે શરૂઆતમાં નબળું બતાવે છે, પાછળથી આપણે ચૈત્રી દનૈયા સારા જશે, હોળીના પવનના સારા સંકેતો મળે, અખાત્રીજના પવનના સારા સંકેત મળે તો વર્ષ સારું પણ થઈ શકે છે. અને એનાથી વિશેષ આગળ હું આપને કહું છું કે લગભગ 2026ના ચોમાસા વિશે પ્રથમ વખત BS9 ટીવી ઉપર કદાચ આ રિપોર્ટ આવતો હશે. અત્યાર સુધી આપણે ક્યાં રિપોર્ટની હજી ચર્ચા નથી કરી અને કોઈ ચેનલમાં નહીં થયું હોય. 2026નું ચોમાસું છે તે સમયસર આવી જશે. હું જે વાત કરું છું બેન, એ દેશી વિજ્ઞાન પ્રમાણ નથી, એ લાંબા ગાળાના જે વૈજ્ઞાનિક પેરામીટરોના આધારે હું વાત કરું છું. અલ્નીનો, લાનીનો સહિતના પેરામીટરોનું જે અમે અભ્યાસ કર્યો છે એના આધારે કહું છું કે ચોમાસું છે તે સમયસર આવી જશે. એટલે કે 15 જૂન આસપાસ, કદાચ 2 દિવસ વહેલું કે 2 દિવસ મોડું થાય, બહુ લાંબો ફરક નહીં પડે, સમયસર આવી જશે. જૂન મહિનાની અંદર 2025માં જે વરસાદ પડ્યો એના કરતા વધારે વરસાદ 2026માં જૂનમાં જોવા મળશે, અને જુલાઈમાં પણ અતિ ભારે વરસાદો છે એ 2026માં જોવા મળી શકે. ઓગસ્ટમાં મધ્યમ વરસાદ રહેશે, સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ રહે. એટલે દર વર્ષે જે છેલ્લા 5 વર્ષથી આપણે પાસતરા વરસાદ જે વધારે થાય છે એવું નહીં થાય. પણ આપણી વેધર સાયકલ કદાચ 2026ના ચોમાસામાં રેગ્યુલર થઈ જશે. જૂનમાં સારા વરસાદ થશે, જુલાઈમાં સારા વરસાદ થશે, ઓગસ્ટમાં મધ્યમ થશે, અને સપ્ટેમ્બરમાં સાધારણ વરસાદ થાય એવું બેઝિક અનુમાન છે. જોકે આ ખૂબ લાંબા ગાળાની વાત કહી શકાય બેન. હજુ ચોમાસાને 6 મહિનાની વાર છે. 6 મહિના પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ, પણ મારા અત્યાર સુધીના જે વર્ષોના અનુભવ છે, આ અનુભવના આધારે જે નિચોડ કાઢેલો છે, આ નિચોડ કંઈક આ પ્રકારે રહેવાનું છે બેન. જી પરેશભાઈ, હવામાનને લઈને ખૂબ બહોળો અનુભવ છે તમને, અને મોટા ભાગે તમારી જે આગાહી હોય છે એ સાચી પડતી હોય છે. અને ખેડૂતોના મનનો ભાર તમે આજે BS9 ટીવી ન્યૂઝ ઉપરના માધ્યમથી 2026ના ચોમાસાની જે આગાહી કરી છે એને લઈને ખેડૂતોનો મનનો ભાર હશે કે ચોમાસું કેવું રહેશે, એ ભાર કદાચ તમને સાંભળીને આજે ઓછો થઈ ગયો હશે. છેલ્લે એક મુદ્દો, ક્લાઇમેટની ચર્ચા કરીએ છીએ તો પ્રાણ પ્રશ્ન છે જંગલોનો, જળનો. અરવલ્લી મુદ્દે શું કહેશો? બેન, આમ જોવા જઈએ તો અત્યારે આપણા માટે ચિંતાનો વિષય છે વૃક્ષોનું નિકંદન નીકળવું. કેમ કે હું અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ એની સાથે પણ હું તો ઘણી વખત સમાજ સેવાના ભાગરૂપે કાંઈ ને કાંઈ કામ કરતો રહું છું. આજથી 4-5 વર્ષ પહેલા મેં એક સંસ્થા સાથે કામ કરેલું હતું. એમાં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. બેન, આપણું જે દરિયાઈ તાપમાન છે એ છેલ્લા 40 વર્ષની અંદર 2 ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવ્યું છે, જેને કારણે જ આપણે ચોમાસા દરમિયાન કાં તો અતિવૃષ્ટિ થાય, કાં અનાવૃષ્ટિ થાય, વધારે પડતા કમોસમી વરસાદ થાય, અને ઉનાળામાં ભયંકર ગરમી પડે છે. આ તમામ પરિસ્થિતિનું કારણ છે વૃક્ષોનું ઘટવું. દરિયાઈ તાપમાન ઊંચું આવ્યું છે, એ રીતે જમીની તાપમાન છે એ પણ હવે આપણે દિવસે ને દિવસે વધતું જાય છે. બેન, આપણે સંપૂર્ણ જે પૃથ્વી છે, માત્ર ગુજરાત કે ભારતની વાત નથી, સંપૂર્ણ સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ માણસ વસે છે, માનવ વસ્તી ટોટલ છે, પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોય તો આપણી પૃથ્વીનું પર્યાવરણ છે એ બેલેન્સ રહી શકે. હવે અત્યારે આપણે ચિંતાનું કારણ એ છે કે આપણે વૃક્ષો વાવીએ છીએ ઓછા, કાપીએ છીએ જાજા. અને એમાં પણ જે વ્યક્તિ છે પોતાનો જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધીમાં એના જીવન નિર્વાહન માટે 4 વૃક્ષ બેન કાપવા પડે છે. કાપવા એટલા માટે પડે છે કે માણસને જીવવા માટે ટેબલ જોઈએ, ખુરશી જોઈએ, ઘરમાં ફર્નિચર જોઈએ છે, બેડ બનાવવો છે, કાગળ વાપરીએ, તો આ બધું જ આપણે વૃક્ષો કાપીને જ લઈ આવીએ છીએ, બીજે ક્યાંયથી તો આવવાનું નથી. તો એક વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ થાય ને ત્યાં સુધીમાં મોટા તોતિંગ 4 વૃક્ષ કાપીએ ત્યારે એક વ્યક્તિનું જીવન ચક્ર પૂરું થાય છે. તો એવી રીતે 140 કરોડની વસ્તી તો આપણા ભારત દેશમાં છે. હવે એના માટે બધા પ્રતિ વ્યક્તિ 4-4 વૃક્ષ કાપશું તો જે આપણા બાપ દાદાઓએ વાવેલા જંગલો છે એ કપાઈ રહેવાના છે. એટલે એને કારણે પણ આપણું પર્યાવરણ બગડશે. બીજી વાત એ છે કે અરવલ્લીનો જે તમારો પ્રાણ પ્રશ્ન છે, અરવલ્લી છે બેન, એ કોઈ
પહાડો છે કોઈ 200-500 વર્ષ કે 1000-2000 વર્ષથી નથી. આ તો હજારો વર્ષોથી આવેલું છે ને. આમ તો પૃથ્વી ઉપર જે પર્વતો છે ને એક પ્રકારે પૃથ્વીનું બેલેન્સ છે. જેવી રીતે ભગવાન શ્રી રામે બનાવેલો રામ સેતુ છે એ તોડી નાખવામાં આવે તો પણ સુનામી, ભૂકંપ જેવી આફતો સામે ઝઝૂમવું પડે. અરવલ્લી છે એના ડુંગરાની એક કાંકરી પણ આપણે હટાવીએ તો આપણે આવનારી પેઢી સાથે ક્યાંક અન્યાય કરશું. અરવલ્લી પર્વતો પર ઘણા બધા જંગલો રહેલા છે. પર્વતો તોડશું તો સાથે જંગલ પણ નષ્ટ થઈ જશે, અને પર્વતો જો તૂટશે તો રાજસ્થાનનું રણ છે એ ગુજરાત તરફ ખસતું આવશે. આવનારા સમયમાં જો અરવલ્લીના પર્વતો તોડીને ખનીજ કાઢી લેવામાં આવે તો પછી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એમાં ધીમે ધીમે રણ બનવાનું ચાલુ થઈ જાય. એ સાથે આપણે જે તાપમાન છે એ તાપમાન 50 ડિગ્રીને પાર પણ જઈ શકે, અને આપણે ગુજરાતની અંદર ઉનાળાની અંદર અહીંયા વસવાટ ન કરી શકીએ આવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય. અને સાથે ઓછા વરસાદ માટે પણ ગુજરાત છે એ રેકોર્ડ તોડી શકે છે. જો અરવલ્લીના પર્વતો તૂટશે તો ગુજરાતની અંદર તાપમાન વધશે, વરસાદનું પ્રમાણ ઘટશે, અને સાથે સાથે રણનો જે વિસ્તાર છે એ પણ વધી જશે. આ વાત ગુજરાતની છે. આવી જ રીતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને પણ વાતાવરણની દ્રષ્ટિએ અરવલ્લીના પર્વતો તૂટે તો નુકસાન જઈ શકે છે. એટલે મારું એ સ્પષ્ટ માનવું છે કે અરવલ્લીના પર્વત તોડવાની વાત તો બહુ દૂર છે, એની એક કાંકરી પણ બેન હલવી ના જોઈએ. પરેશભાઈ, હવે ખેડૂતોનો પ્રશ્ન છે કે 12 તારીખે ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા છે, એમને લઈને શું કહેશો? મને જ્યાં સુધી મેસેજ મળ્યા છે ત્યાં સુધી કિસાન સંઘના નેતૃત્વની અંદર ખેડૂતો છે એ ગાંધીનગર જઈ રહ્યા છે. અમારી શુભકામનાઓ છે. જ્યાં જરૂર પડે ત્યાં અમે, કિસાન સંઘ હોય, અન્ય કોઈ સંઘ હોય કે સામાન્ય ખેડૂતો, બધાની સાથે છે. ખેડૂત માટે કોઈ પણ લડતું હોય ત્યાં અમારો પૂરો સાથ સહકાર રહેશે. ખેડૂતનું જ્યાં પણ હિત થતું હોય ત્યાં અમારી તમામ પ્રકારની તૈયારી રહેશે. તમારા માધ્યમથી અમે એ સંગઠનને પણ કહી રહ્યા છે અમારા જેવું ક્યાંય પણ કામ પડશે ત્યારે ગમે ત્યારે એક અવાજ કરવાનો, અમે ત્યાં હાજર હશે. કદાચ ખેડૂતોનું સારું કરવા માટે પરેશ ગોસ્વામી જેવા વ્યક્તિના પ્રાણની જરૂર પડશે તો પણ 1 સેકન્ડનો વિચાર કર્યા વગર આપવામાં આવશે. એટલે અમે આ મુદ્દે ખેડૂતોની સાથે છે. અમે શુભકામનાઓ આપીએ છીએ કે જે સંગઠન છે ગાંધીનગર જઈ રહ્યું છે ત્યાં સફળ થાય અને ખેડૂતોની જે માગણીઓ હોય એ પૂર્ણ થાય અને ખેડૂતોનું હિત થાય, આવી શુભેચ્છાઓ. જી પરેશભાઈ, BS9 ટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાત થઈ રહી છે જળ જંગલની, આબોહવાની, અને પરેશભાઈએ જે રીતે કહ્યું કે અરવલ્લીની કદાચ એક કાંકરી પણ હટશે તો પણ નુકસાનદાયક છે. જળ બચાવવાની જરૂર છે, જંગલ બચાવવાની જરૂર છે, અને ખેડૂતોને બચાવવાની પણ જરૂર છે. એટલા માટે કહી રહી છું કારણ કે આ વખતે જે કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન કર્યા છે, એ માવઠાએ ખેડૂતોનો ચોમાસું પાક તો બગાડ્યું છે, પરંતુ અત્યારે શિયાળામાં પણ એ કમોસમી વરસાદ જાણે કે કાળ બનીને ખેડૂતોનો શિયાળુ પાકને ભરખવા આવ્યો હોય એ રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. અને જે રીતે પરેશભાઈએ કહ્યું એ રીતે કે હજુ પણ એક 14 જાન્યુઆરી આસપાસ કમોસમી વરસાદની સંભાવના છે. ઈશ્વર કરે કે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી ન પહોંચે અને ગુજરાતના ખેડૂતો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બચી જાય. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. જય જવાન, જય કિસાન.